શા માટે અંગતે કહ્યું કે હવે એ અન્ન ગ્રહણ નહીં કરે? ચાલો જાણીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. સામે વિશાળ મહાસાગર ઘૂઘવાતો હતો. જમીન માર્ગની શોધની સરહદ અહીં પૂરી થતી હતી. કોઈ પણ સંકેત મળ્યા વિના આવડા મોટા વિશાળ સમુદ્રમાં સીતાજીની શોધમાં કૂદી પડવું એ પૂરી મૂર્ખતા હતી. એમની પાછળ તો પહાડો અને પર્વતની કરાડો આવેલી હતી. પર્વતની એક ગુફાના દ્વાર પાસે વાનરો અને રીંછો હવે શોધ કઈ રીતે આગળ વધારવી એની વિસામણામાં પડી ગયા હતા. યુવરાજ અંગદ મોટો નિસાસો નાખતા બોલ્યા, ભાઈઓ, આપણે સીતા માતાની શોધમાં ઋષ્યમુખ પર્વતથી પ્રયાણ કર્યું. 1 મહિનાની મુદત તો વીતી ગઈ, પણ અત્યાર સુધીની આપણી શોધ ખાલી રઝળપાટમાં જ પરિણમી છે. સીતાજીના સમાચાર લઈને પાછા ફરવાની વેળા પણ થઈ ગઈ છે. આવા કપરા સંજોગોમાં શું કરવું એ જ મને તો સૂચતું નથી. યુવરાજને ધીરજ બંધાવતા જામવંત બોલ્યા, ભાઈ, આમ હતાશ ન થા. તું તો હજી ઉંમરમાં નાનો છે, રામજીનો લાડકો છે. આપણી નિષ્ફળતા માટે તારા કરતાં મોટો વાંધો તો મને આવી જશે. હજી સુધી કોઈ પણ કામમાં હું પાછો પડ્યો નથી. આજે તો મારા ડોળામાં ધૂળ પડવાનો વારો આવવાનો છે. જામવંત તરફ દિનતાભરી દ્રષ્ટિ કરી અંગદ બોલ્યા, વડીલ, તમે તો વૃદ્ધમાં ખપીને પણ છૂટી જશો. સુગ્રીવ કાકાને તો મારા પર પહેલેથી જ દાજ છે. ભવિષ્યના ગાદી વારસ તરીકે રામજીની કૃપાથી મને નિયુક્ત કર્યો છે, પણ મારા ભયંકર અપરાધની એ તો રાહ જોઈને જ બેઠા છે. એટલે તો ત્યાંથી પ્રયાણ કર્યું ત્યારે નિષ્ફળ નીવડીને પાછા ફરનારને પ્રાણદંડની સજા આપવાની ધમકી આપી હતી. એ ધમકી તો અમને સૌને પણ મળી છે યુવરાજ. નલ નામનો વાનર તરત જ બોલી ઉઠ્યો. હા, પણ એ ધમકીનું લક્ષ્યવેધી બાણ તો ખાસ મને નિશાન બનાવીને જ છોડવામાં આવ્યું છે. સમ્રાટના છેલ્લા વાક્યને યાદ કરો. શોધમાં નિષ્ફળ નિવાડનાર ગમે એવો મોટો હશે તો એ કોઈને શરમ રાખ્યા વિના પ્રાણદંડની સજામાં કાંઈ છૂટછાટ આપવાનો નથી. હનુમાનજી હૈયાધારણ આપતા બોલ્યા, પ્રાણદંડની સજામાં તો હું પણ આવી જાઉં યુવરાજ. તમે તો જાણે આખી સેનાનો બોજો તમારા માથે આવી ગયો હોય એમ મનને દુઃખી કરી રહ્યા છો. પ્રયત્નોમાં અને પુરુષાર્થમાં આપણે ક્યાં કઈ ખામી રાખી છે? અંગદ ખિન્ન સ્વરે બોલ્યા, હનુમાનજી, હું તો સમ્રાટના શત્રુનો પુત્ર છું. મારું કાટલું કાઢી નાખવાનો આવો મોકો એમને ફરી ક્યારે મળવાનો છે? મેં તો નિર્ધાર કરી નાખ્યો છે કે હવે પંપાપુર પાછું જ ફરવું નથી. મારે યુવરાજ પદ પણ નથી જોતું. ભવિષ્યનું સમ્રાટ પદ પણ મને તો અત્યારે અળખામું લાગે છે. અહીં સાગર કાંઠે ઉગેલા વૃક્ષના ફળ ખાઈ રખડી રઝળીને મારી જિંદગી પૂરી કરીશ. યુવરાજ, હનુમાનજીનો સ્વર થોડો કરડો બન્યો. તમે સમ્રાટના સકંજામાંથી કદાચ છૂટી જશો, પણ સ્વામીના બંધનમાંથી છૂટી શકશો નહીં. આપણે સૌએ આપણા સ્વામી રામજીને જાનકી માતાની શોધી લાવવાનું વચન આપ્યું છે. શોધમાં નિષ્ફળ નીવડીને આપણે એમની પાસે જઈશું તો એ શરણાગત વત્સલ આપણે ઠપકોનો એક અક્ષર પણ કહેશે નહીં. પણ તમે એમનાથી આમ મોઢું છુપાવી આ પહાડોમાં ભટકીને જિંદગી પૂરી કરવાનો વિચાર કર્યો હશે તો રામજીનું બાણ તમને છોડશે નહીં. આ ગિરિમાળાઓની ઊંડામાં ઊંડી ગુફામાં તમે સંતાયા હશો ને તો પણ રામજીનું માત્ર એક જ બાણ આ ધરતી પરના તમારા દાણા પાણી બંધ કરી દેશે. હનુમાનજીની આ વાત સાંભળી અંગદના મન પર ખૂબ જ ઘેરી અસર થઈ. ભાગી જવાનો વિચાર એને પડતો મૂકી દીધો, પણ હૈયાની હતાશા હટાવવાનું નામ જ નહોતી લેતી. સંધ્યાના રંગો આકાશમાં આંગણે વેરાયા અને થોડી વારમાં લુપ્ત પણ થઈ ગયા. રજનીપતિ ચંદ્ર અવનીને શીતળ કિરણો દ્વારા ઠંડક આપવા માંડ્યા, પણ યુવરાજને શીતળ કિરણો દજાડી રહ્યા હતા. હવે જામવંતને લાગ્યું કે મારા વચ્ચે દરમિયાનગીરી કર્યા વિના કઈ છૂટકો નથી. ગાંડા તો ગરડા જ વાળે. ગુફાની એક ખૂણે કપાળે હાથ મૂકી નિરાશ મુખ નિદ્રામાં બેઠેલા અંગદ પાસે જામવંત ગયા. એને માથે સ્નેહપૂર્વક હાથ ફેરવતા બોલ્યા, બેટા અંગદ, તું કહે છે કે પંપાપુરથી પ્રયાણ કર્યાની 1 માસની અવધિ વીતી ગઈ, પણ મને તો તારી ગણતરીમાં કંઈક ભૂલ લાગે છે. અત્યારે આકાશના ચંદ્ર હજી હમણાં જ ઉગ્યા છે. તું ચંદ્રોપરી પરથી વીતેલી મુદ્દતનો સાચો સમય બતાવી શકે એમ છે. વિષાદગ્રસ્ત અંગતે આંખો ફાડી ફાડીને ચંદ્ર સામે જોયું. મનમાં કેટલી ગણતરી કરી, પણ કઈ જ તાળો મળ્યો નહીં. એટલે હતાશ બની નકારમાં માથું હલાવ્યું. બેટા, જામવંતને પ્રેમભર્યા સ્વરે કીધું, હૈયામાં હતાશાનો હુતાશ ભભૂકી રહ્યો હોય ને ત્યારે મન બરાબર કામ કરતું નથી.
મારું મન અત્યારે પણ શાંત છે. ચંદ્રોદય પરથી મેં ગણતરી પાકી કરી લીધી છે. હજુ અવધિ વીતવામાં પૂરા 5 દિવસ બાકી છે. આમ હારીને નહીં તો 5 દિવસમાં તો 5 માસ જેટલું કામ કરી શકાય. સ્વયંપ્રભાના ભૂમિ ભીતર આશ્રમમાં અમૃત જેવા મીઠા મધુરું ફળ ખાઈને તનનો થાક તો દૂર થઈ ગયો હતો, પણ સ્વયંપ્રભાએ પોતાની યોગ શક્તિથી ઉછળતા મહાસાગર સન્મુખ સૌને ખડા કરી દીધા, એટલે સૌનું ધ્યાન વીતેલા સમય પર ખેંચાયું હતું. અત્યારે સમયચક્રના ફરતા દાતા કાળની કરવટ જેવા કારમાં સૌ અનુભવી રહ્યા હતા. જામવંતે 5 દિવસ બાકી છે અને મહિનો હજી વીતી ગયો નથી એનો અંદાજ બરાબર લગામીને આપ્યો, એટલે અન્ય સૌનો સંતાપ અત્યાર પૂરતો તો શમી ગયો. પણ અંગત તો આખી રાત્રિ શીલાની શૈયા પર પાસા બદલતો જ રહ્યો. એની નજર સામે તો આખી રાત સુગ્રીવનો મૃત્યુદંડ જ દેખાયા કર્યો. પ્રભાતે ઉઠતા વેત અંગત જામવંત પાસે પહોંચી ગયો. જામવંત તો ક્યારના ઉઠી ગયા હતા. મહાસાગરના કિનારે જાણે ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય એમ આટા મારી રહ્યા હતા. યુવરાજ તરફ એમની નજર પડતા જ વિચારક ચંદ્રમાંથી જાગી ગયા. યુવરાજના ચહેરા સામે જોતા જ ચોંકી ઉઠ્યા હતા. યુવરાજ, તમે આખી રાત ઊંઘ્યા નથી લાગતા. આંખો તો લાલ ચોળ થઈ ગઈ છે. ચહેરો પણ ખૂબ જ ફિક્કો પડી ગયો છે. વડીલ, એમના ચરણોમાં વિનંતી કરતા અંગત બોલ્યો, મેં તો આજે ઉઠતા વેત જ સંકલ્પ કરી નાખ્યો છે. શો સંકલ્પ કર્યો છે યુવરાજ? સીતા માતાની શોધમાં અત્યાર કરતા બમણી શક્તિથી કામ કરવાનું? નાજી, મેં તો અન્નશન કરીને દેહને અહીં જ પાડી નાખવાનો નિર્ધાર કર્યો છે. આપ મને અન્નશન ન કરવાની અનુમતિ આપી મારા હૈયાભારને હળવો કરવામાં સહકાર આપો, એવી મારી તમને પ્રાર્થના છે. મારી અને હનુમાનની આટલી સમજાવટ પર તારે પાણી ફેરવવું છે કે બેટા? વ્યથિત હૃદયે જામવંત બોલ્યા. અંગદ આ જ સ્વરે બોલ્યો, વડીલ, તમે કહ્યું એના પર મેં આખી રાત વિચાર કર્યો હતો. હનુમાનજીની વાત પણ મેં વિચારી હતી, પણ મારા સંજોગો આપના બંને કરતા જુદા છે. સુગ્રીવના અંતરની ઈચ્છા એવી જ છે કે એના પછી આ વિશાળ વાનર સામ્રાજ્યમાં સમ્રાટ પદે એની પોતાની જ સંતતિ આવે. આ તો પિતાજીએ મારા હાથે રામજીના હાથમાં સોંપ્યો, એટલે પ્રભુએ મારા મસ્તકે હાથ મૂકી પોતાનો બનાવ્યો અને યુવરાજ પદે સ્થાપ્યો. પણ જાનકી માતાની શોધની જવાબદારી પોતાના માથી આવી પડી. પોતાના પ્રમાદ અને સ્વાર્થસંદા રામજીની નજરે ચડી ન જાય એટલે ઓળિયો ઘોળિયો બધો આપણા માથે નાખ્યો. એમાં મારો ઘોડો લાડવો કરવાની તો એ રાત જોઈને બેઠા છે. મને મોતની બીક નથી. મોત તો વહેલું મોડું
જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.